બપોરના 2 વાગે આપણે થાઈલેન્ડ આયા તો આપણે ફરવા નહીં જવાનું? ફરવા યાર મને ને માથું બહુ જોરદાર દુખે, હેંગઓવર થઈ ગયું મારું મૂડ નહીં. આટલા યંગ ઓને શેનું હેંગઓવર થઈ જાય? બાજુના રૂમમાં હિતેશ કાકા જો આટલા 60 વર્ષના તોય એનર્જી કેવી મસ્ત. ઓલે એ કાકા સવારથી સાંજ સુધી પી કરતા હોય તો બી આટલી એનર્જી છે ને એમનામાં. તું બેસજે, હું કાકાને પૂછીને આવ્યો. એટલે કાકા, થાઈલેન્ડમાં હું આવ્યો ત્યારથી જોઉં તમે પી કરો, બિલકુલ માથું બાથું એ પકડાતું નહીં. મારે તો કાલ રાતનું યાર હેંગઓવર થાય જબરજસ્ત. જો ગમે એટલું પીવો, બધું મિક્સ કરીને પીવો, ગમે તે પીવો, પણ સવારના ઉઠીને છે ને આ એક હેંગઓવરની ગોળી આવે છે. આ હેંગઓવરની ગોળી છે ને ખાલી પાણીમાં જો આ પાણી નાખ્યું અને આ સરસ મજાની એક ગોળી નાખવાની. જો જો જો, વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે. આ ગોળી છે ને સરસ મજાની ઓગળી જાય એટલે લઈ લેવાની. ના ગમે તમે વોડકા ભેગું કરો, અંદર બિયર નાખો, અંદર વિસ્કી નાખો, અંદર રમ નાખો, ગમે એવું મિક્સ કરીને પીઓ ને અને પછી આ હેંગઓવરની ગોળી એક લઈ લો ને તમને માથું નહીં દુખે. આ લઈ જા અને સરસ મજાનું છે ને પી લે. શું વાત છે યાર, આ તો જોરદાર આઈટમ છે. ये बड़ी अच्छी बात कही आप.